હીરાની ચમક ઝાંખી પડી છે। ભયંકર મંદીમાંથી હવે પસાર થઈ રહ્યો છે હીરા ઉદ્યોગ। સ્થિતિ એવી તે સર્જાઈ કે પરિવારનું ગુજરાન ચલાવવા રત્ન કલાકારો વળ્યા છે અન્ય વ્યવસાય તરફ। આ છે ભાવનગરના અશોકભાઈ ડાભી, જેઓ રત્ન કલાકાર છે, પરંતુ હીરા ઉદ્યોગમાં મંદીને કારણે તેમણે પાનનો ગલ્લો શરૂ કર્યો। અશોકભાઈ પર પરિવારના 5 સભ્યોની જવાબદારી છે। ભાવનગરના બોરતળા વિસ્તારમાં ઈશ્વરભાઈ પટેલ, જેઓ 15 વર્ષથી હીરાનું કારખાનું ચલાવતા। કારખાનામાં 30 જેટલા રત્ન કલાકારો કામ કરી દરરોજ 700 થી 800 રૂપિયા કમાતા। મંદી એવી તે આવી કે કારખાનું જ બંધ કરી દેવું પડ્યું અને રત્ન કલાકારોને છૂટા કરી દેવા પડ્યા। એક સમયે હીરાના કારખાનાના માલિક ઈશ્વરભાઈ હવે ખેતીમાં જોડાઈ ગયા છે। 1991 થી હીરામાં વ્યવસાયમાં છું, એટલે કે હીરા ઘઉં રત્ન કલાકાર છું, હીરા ઘવાનું કામ કરું છું। પણ છેલ્લા 1 વર્ષથી અત્યારે અમારા મંદિર હીરાના ધંધામાં બહુ મંદી હાલી રહી છે અને અમારું કારખાનું બંધ થઈ ગયું છે અને કદાચ બીજા કંપની જાય તોય તે 200 રૂપિયાથી વધારે કામ થતું નથી। એટલે અમારું કારખાનું તો ઓલરેડી બંધ જ થઈ ગયેલું છે, પણ બીજા બધાની રત્ન કલાકારની આવી જ પોઝિશન છે અત્યારે હાલમાં। છેલ્લા 15 વર્ષથી હું કારખાનું ચલાવતો હતો મજૂરીએ। અત્યારે આ છેલ્લા 1 વર્ષથી મને હીરા નથી મળતા અને હું કારખાને કારીગરનો પગાર નથી ચૂકવી શકતો, એટલે હું અત્યારે કારખાનું બંધ કરી દીધું છે અને 30 જેટલા કારીગરો હતા એને મેં અત્યારે છૂટા કરી દીધા છે। રત્ન કલાકાર એટલે કોઈ એજ્યુકેશન ન હોય, પોતાની કલાથી હીરો બનાવે અને રત્ન કલાકાર કહેવાય અને એની ક્વોલિફિકેશન બીજું કોઈ નથી હોતું। હીરામાંથી 20-25 રૂપિયા કમાતો રત્ન કલાકાર કોઈ બીજા ક્ષેત્રમાં જાય તો 10,000 પણ મળતા નથી। એજ્યુકેશનનો અભાવ અને બીજા કામ ન મળે। ભાવનગરના મેઇન હબ તો હીરા અને અલંગ છે, તો હીરા અને અલંગ સિવાય બંનેમાં મંદી છે, તો જાય તો ક્યાં જાય? અને રત્ન કલાકારો છે એમાંથી જે પણ 50% રત્ન કલાકારો એવા છે કે જે રોજનું કમાય અને રોજનું ખાવાવાળા હોય,